ભાવનગર જિલ્લામાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેર જિલ્લામાં આવારા તત્વો તથા લૂંટમાર, ગાઢ હત્યા વગેરે આમ થઈ ગયું છે તેવી ઘટના તળાજા તાલુકાના તીમાડા ગામની સામે આવી છે। જેમાં તીમાડા ગામમાં આવેલ દરગાહ પાસે 23/1/2025ના રોજ હાજી શાહ મોગલ નામના 36 વર્ષીય યુવક ઉપર છડી વડે હુમલો કરાયો હતો। ઘટનાના 5 દિવસ બાદ ટૂંકી સારવાર દરમિયાન હાજી શાહ મોગલનું અવસાન થયું છે। ઝઘડાનું કારણ પારિવારિક કુટુંબની અંગત અદાવતના કારણે હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। હાલ પરિવારનું કહેવું છે કે હત્યા કરનાર આરોપી જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં। હાલ મૃતકના તમામ પરિવારજનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહિદ મદ્રા સાથે ઇરફાન સોલંકી, ભાવનગર। બે ગ્રુપ હવા में હંચાયેલા છે। મારું નામ મુબારક શાહ ઇસ્માઇલ શાહ મોગલ, રહેવાનું પાલિતાણા અને અમારું જૂનું ગામ તીમાણા। હા, શું થયું તો ટીમ બનાવમાં એવી રીતે થયેલું કે દર વર્ષે અમારે ત્યાં દરગાહે ઉર્સ હોય અને એ ઉર્સમાં દરમિયાન અમારે આખું કુટુંબ ભેગું થાય અને આ લોકો જે મારનાર છે એ લોકો અમારા કુટુંબથી બહાર છે। તેમ છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે, મારવાના ઈરાદે આખું મંડળ બનાવીને અને ત્યાં આવીને બધા ઉપર હુમલો કર્યો અને એક છોકરાને જેને વાગ્યું હતું પાછળ વાહાના ભાગમાં પહેલાં એને તળાજા દાખલ કરેલા અને જેને વધારે વાગેલું એમને ભાવનગર। મરનાર વ્યક્તિ કોણ છે? મરનાર વ્યક્તિ મારા સગા કાકાના દીકરા। હા, આ કોણ હુમલો કરવાવાળા કોણ હતા? હુમલો કરવાવાળા છે સલીમ શાહ હુસેન શાહ મોગલ, અલ્તાફ શાહ હુસેન શાહ મોગલ, અકરમ શાહ અલ્તાફ શાહ રફાઈ અને 3 અજાણ્યા શખ્સો। હા, તમે ફરિયાદ કરી છે બીજી? આ ફરિયાદમાં 324 છવી થયેલી અને 307 થયેલી નહોતી। હવે 307 અને 302નો ઉમેરો અત્યારે થશે। અત્યારમાં જે પીએમ માટે મૂકેલી છે બોડી, તે આપણે સ્વીકારવાના છો તમે? નહીં, જ્યાં સુધી બધાય ગુનેગારો હાજર નહીં થાય, પોલીસ હાજર નહીં કરે ત્યાં સુધી બોડી લેવાની નથી અહીંયાથી। આ ભાઈનું મોત થઈ ગયું શું નામ? હાજી શાહ ભીખુ શાહ મોગલ।